મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. હું શર્મિષ્ઠા ચાવડા. પ્રકરણ 4 વેપારી શાસક કેવી રીતે બન્યા તેના વિશે માહિતી આપીશ. મિત્રો, તમે પેલી બાળ વાર્તા તો સાંભળી જ હશે કે બે બિલાડીના ઝઘડામાં વાંદરો ફાવી ગયો. મિત્રો, આ પણ એક નીતિ છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે જ. અંગ્રેજોએ તો આ નીતિનો ઉપયોગ કરી આખા ભારત ઉપર પોતાનો રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. બાલ દોસ્તો, આપણે આ પહેલાં પ્રકરણ 1માં શીખી ગયા કે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથની પરવાનગી લઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1608માં અંગ્રેજોનું પહેલું જહાજ સુરત બંદરે આવ્યું, જેનો કપ્તાન હતો હોકિંગ્સ. આ સમયે દિલ્હીની ગાદી પર જહાંગીરનું શાસન હતું. તેની પાસેથી વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. ત્યારબાદ શારજહાં પાસેથી બંગાળમાં વેપાર કરવાની છૂટ લેતા ટૂંક સમયમાં કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરતા 1757માં સિરાજ ઉદ દૌલા સાથે પ્લાસીનું યુદ્ધ અને 1764માં મીર કાસિમ સાથે બક્સરનું યુદ્ધ દ્વારા રોબર્ટ ક્લાઇવ પોતે જ બંગાળનો નવાબ બની બેઠો અને લગભગ 18મી સદીના અંતમાં તો ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરાવા લાગ્યા. મિત્રો, શું તમે જાણો છો કે આ અંગ્રેજો શરૂઆતમાં માત્ર વેપાર કરવા આવ્યા હતા, તો પછી તેઓ આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા? હા, મૂળ તો તેમને તેમનો વેપાર વધારવો જ હતો અને એ વેપારની સરળતા માટે તેમણે રાજકીય વર્ગ વધારવા અંગ્રેજ રાજનીતિ અપનાવી, જેનો ભોગ ભારતના રજવાડાઓ બન્યા. 26 એપ્રિલ 1798માં ભારતના ગવર્નર જનરલ તરીકે લોર્ડ વેલેસ્લી આવ્યો. ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે વેપારની તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ભારતમાં ફ્રેન્ચો તાકાતવાર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજી સત્તાનો પગપેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી, જેને સહાયકારી યોજના કહેવામાં આવે છે. મિત્રો, આ યોજના સ્વીકારનાર રાજ્યોને એક અંગ્રેજ પ્રતિનિધિ અને અંગ્રેજી લશ્કર મળતું હતું. તેનો તમામ ખર્ચ રાજ્યને ઉપાડવાનો હતો. હવે મિત્રો જુઓ, અહીં તેમનો પ્રતિનિધિ અને લશ્કર બંને આપણા રાજ્યોમાં સચવાતા હતા, જ્યારે સામે આ સૈન્યનો ઉપયોગ કોઈ પણ રાજ્ય કરી શકતું નહીં. તે વાતનો ખ્યાલ પાછળથી આવ્યો. આપણા રજવાડાઓને એમ કે આપણું રાજ્ય અન્ય રજવાડાઓ કે ફ્રેન્ચોથી સચવાય છે એમ વિચારી ભારતના અનેક રાજ્યો આ સહાયકારી યોજનાના ભોગ બન્યા, જેમાં સૌથી પહેલાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ અને મરાઠા રાજ્યનો સમાવેશ થતો હતો. આ યોજના મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં તો રાજવીઓને તેમાં સલામતી દેખાઈ, પરંતુ ધીરે ધીરે તેમને ગુલામીનો અનુભવ થતો ગયો, કેમ કે સંધિ પ્રમાણે ભારત વિદેશી રાજ્યો સાથે સીધી વાતચીત ન કરતા કંપની જ વાત કરે. કોઈની સાથે યુદ્ધ પણ ન કરી શકે કે કોઈ પણ વિદેશી એટલે કે યુરોપિયનોને પોતાના રાજ્યમાં આવકારી શકે નહીં કે વાતચીત પણ ન કરી શકે. વેલેસ્લીની સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર 1798માં હૈદરાબાદનો નિઝામ બન્યો. કેમ જાણો છો મિત્રો? તો અહીં પેલી જ વાર્તા યાદ કરો.
બે બિલાડીના ઝઘડામાં વાંદરો ફાવ્યો. હા, હૈદરાબાદના નિઝામ અને મરાઠાઓ વચ્ચે સતત લડાઈઓ થતી, જેના પરિણામ સ્વરૂપ હૈદરાબાદને ખૂબ નુકસાન ભોગવવું પડતું. તેથી નિઝામને વેલેસ્લીની આ યોજના ખૂબ મીઠી લાગી કે આપણા રાજ્યનું રક્ષણ થશે. તેથી તેણે 1798માં તેનો સ્વીકાર કર્યો. ત્યારબાદ વેલેસ્લીએ 1799માં મૈસૂર, કર્ણાટક, તાંજોર અને મરાઠા રાજ્યો પર કબજો કર્યો. મિત્રો, આ મરાઠાઓ ઉત્તર અને મધ્ય ભારત સુધી એટલે કે ગ્વાલિયર, વડોદરા, બરાર, ઇન્દોર સુધી ફેલાયેલા હતા. પરંતુ આ રાજ્યો અંદરો અંદર ખૂબ જ લડતા. અંગ્રેજોને આ મરાઠાઓ સાથે 4 યુદ્ધ કરવા પડ્યા હતા, જે મૈસૂર યુદ્ધ તરીકે ઓળખાયા. દોસ્તો, 20 નવેમ્બર 1750માં જન્મેલો આ મરાઠાઓનો વાઘ ગણાતો ટીપુ સુલતાન આ ચોથા યુદ્ધમાં એટલે કે 4 મે 1799માં મૃત્યુ પામ્યો. તેના પછીના વારસદારો નબળા આવતા તે પણ સહાયકારી યોજનાના ભોગ બન્યા. ત્યારબાદ 1801માં અવધ એટલે કે અયોધ્યા અને પુણે, 1803માં બરાડ, ભોસલે, 1804માં સિંધિયા, એ પછી જોધપુર, જયપુર, ગોરખપુર, ભરતપુર, મચ્છેડી અને બુંદી વગેરે રાજ્યો પણ તેમના તાંબા હેઠળ આવી ગયા. આમ આ વેલેસ્લીએ 7 વર્ષમાં તો કંપનીનો વિસ્તાર કરી ભારતમાં અંગ્રેજ સત્તાને સહાયકારી યોજના દ્વારા સર્વોપરી બનાવી દીધી. આમ બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા. જ્યાં તેમને ભય જણાતો ત્યાં તેઓ મિત્રતા કરી અને પગપેસારો કરતા હતા, જેમ કે નેપાળના રાજા સાથે કર્યું. ત્યારબાદ પંજાબના રાજા રણજીતસિંહનો ખૂબ ડર હતો, તેથી તેમની સાથે પણ મિત્રતા કરી. આ શીખ સરદાર ખૂબ જ શક્તિશાળી શાસક હતા. તેમણે પોતાની આસપાસના પ્રદેશો ઉપર પણ વિજય મેળવ્યો હતો, પરંતુ તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી. એ તકનો લાભ લઈ હાર્ડિસ ગવર્નર જનરલ તરીકે આવતા શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજી શાસન નીચે લાવી દીધું. મિત્રો, 1798માં આવેલા આ વેલેસ્લીએ 1805 સુધી તો ભારતના મોટાભાગના રાજ્યોને પોતાની યોજનાનો શિકાર બનાવી દીધા હતા. આ જે કંઈ શીખ્યા તેના અનુસંધાને અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે. મિત્રો, જે આ પ્રમાણે છે, આપ કરશો. મિત્રો, વેલેસ્લી પછી ભારતના ગવર્નર જનરલ તરીકે લોર્ડ કોર્નવલિસ, સર જ્યોર્જ વારલે, લોર્ડ મિન્ટો, લોર્ડ હેસ્ટિંગ, લોર્ડ હેમર્સ, લોર્ડ વિલિયમ બેન્ટિંગ, જેણે ભારતમાં ઘણા સુધારા કર્યા હતા, જે આપણે આગળના પ્રકરણમાં જોઈશું. ત્યારબાદ ચાર્લ્સ મેટકાર્ફ, ઓકલેન્ડ, એલનબરો, હાર્ડિસ જેવા ગવર્નરો આવ્યા હતા. પરંતુ હાર્ડિસ પછી ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યા તે હતા લોર્ડ ડેલહાઉસી, જેમણે વેલેસ્લીની જેમ ભારતના અનેક રાજ્યો મેળવવા માટે ખાલસા નીતિ અમલમાં મૂકી. તેમનો સમયકાળ 12 જાન્યુઆરી 1848થી 18 ફેબ્રુઆરી 1856નો ગણાય છે. વેલેસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. એ સ્વીકારનારા રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા. આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિનજવાબદાર બન્યા. તેથી તેમનો વહીવટ કથળ્યો અને રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાઈ. આ અંગ્રેજ નીતિનું પરિણામ હતું. આ એક અંગ્રેજોનું ષડયંત્ર જ હતું. આ તકનો લાભ લઈ અંગ્રેજો કેટલાક રાજ્યોમાં માથું મારવા લાગ્યા. અંતે
ગેરવહીવટનું એટલે કે વહીવટ બરાબર ચાલતો નથી તેવું બહાનું કાઢી એવા પ્રદેશો ખાલસા કર્યા, એટલે કે કંપનીની હસ્તક લઈ લીધા. તેમણે બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર, પંજાબને પણ ખાલસા કર્યા. જે રાજાને પુત્ર ન હતા કે મરણ પામેલા તેવા રાજાઓના રાજ્યો પણ ખાલસા કર્યા, જેમાં સતારા, નાગપુર, ઝાંસી, અવધ જેવા રાજ્યો તેના ભોગ બન્યા. કહેવાય છે કે જ્યારે 1849માં બીજું શીખ યુદ્ધ થયું ત્યારે તેમાં શીખોની હાર થઈ અને આપણો જે કોહિનૂર હીરો હતો તે રાણી વિક્ટોરિયાને મોકલી આપ્યો, જે આજે પણ ત્યાં જ છે, જેને આજે આપણે મેળવી શક્યા નથી. ભારતમાં વધુ ઉત્પાદન કરતા પ્રદેશો જેવા કે ચા કોફીનો પ્રદેશ, કપાસનો પ્રદેશ પોતાના હસ્તક લઈ ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા. ઈસવીસન 1853માં તેમણે મુંબઈથી થાણા સુધીની પ્રથમ રેલવે લાઇન શરૂ કરી. ત્યારબાદ કલકત્તાથી આગ્રા, એ પછી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવસ્થા તથા આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. 1854માં તેમણે શિક્ષણનો વિકાસ એવો એક યોજનાપત્ર તૈયાર કર્યો, જેથી 1857માં ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા ખાતે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. 1853માં પ્રતિયોગિતા પરીક્ષાની શરૂઆત કરી. નરબલી પ્રથાનો વિરોધ કર્યો. આમ તેના અનેક સુધારાના લીધે તેને આધુનિક ભારતના નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે. આ સુધારાઓ મૂળ તો ડેલહાઉસીએ અંગ્રેજી શાસનની સરળતા માટે જ કર્યા હતા, પરંતુ તેનો લાભ પાછળથી આપણને મળ્યો, પણ પ્રજાને ઘણું જ ભોગવવું પડ્યું. લોર્ડ ડેલહાઉસીની સહાયકારી યોજના બાદ લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા ભારતના રળ્યાખડ્યા પ્રદેશોને પણ અંગ્રેજી શાસન હેઠળ લાદી દીધા હતા. આ મુદ્દાને અનુરૂપ મિત્રો કેટલાક પ્રશ્નો મૂકેલા છે, જે તમારે લખવાના છે. આગળનો મુદ્દો, ભારેલો અગ્નિ એટલે કે પ્રજાનો અસંતોષ. સહાયકારી યોજના પછી ખાલસા નીતિએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. પ્રજાનો અંગ્રેજી શાસન સામે અસંતોષ બહાર આવવા લાગ્યો. પ્રજા ઉપર અંગ્રેજોની દમન નીતિનો કોરડો વીંઝાતો હતો. તેમાં ડેલહાઉસીના સુધારાઓએ બળતામાં ઘી હોમ્યું. કેટલાક લોકો એવું માનતા કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. લોકોમાં અસંતોષની આગ હવે અગનજ્વાળા ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી અને આ જ અસંતોષ એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જે આપણે પાઠ 8માં શીખવાના છીએ. આ પાઠનું સ્વાધ્યાય કરશો તથા પ્રવૃત્તિમાં ભારતનો રાજકીય નકશો પૂરશો અને લોર્ડ ડેલહાઉસી, લોર્ડ વેલેસ્લી તથા લોર્ડ ડેલહાઉસી વચ્ચે આવેલા ભારતના ગવર્નરોની યાદી તૈયાર કરશો અને એનો ચાર્ટ બનાવશો. આભાર. અસ્તુ. સ્વાધ્યાયની છે.